જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતાના ત્રીજા ખજાનાનું ત્રીજું રત્ન. પહેલું છે જિજ્ઞાસા. જિજ્ઞાસા જ્ઞાન. આપણામાં છે પોપટિયું જ્ઞાન. જો જિજ્ઞાસા જાગી તો જ સંકલ્પ લેવાની પ્રેરણા મળશે, નહીતર આપણી ભક્તિ, આપણું જ્ઞાન સગવડિયું થઈ જશે. સંકલ્પ અને જિજ્ઞાસાથી પ્રગટશે દેવ જ્ઞાન. પછી જ આપણને દેવના વિશે જાણવાનું મન થશે. તો 6 મહિનાઓ ઓછા પડે જો દેવ વિશે જાણવા જઈએ તો. આ શરીર ભગવાનને, દેવોને રહેવાનું અદ્ભુત મહેલ છે. એ તો હું વારંવાર કહું છું. અત્યાર સુધીનું રિવિઝન કરીએ તો અંદરના અદૃશ્ય પંચ તત્વો, આ પંચ તત્વો છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને આકાશ. પૃથ્વી આપણું શરીર, જલ આપણામાં છે, અગ્નિ વૈશ્વાનર આપણી અંદર છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ આપણા શ્વાસમાં છે ને આકાશ એટલે આપણી સ્મૃતિમાં છે. આ બધાના અદ્રશ્ય દેવોના પણ માલિકો છે. એનો પરિચય સમજવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. અંદર સતત કાર્યરત રહેલા દેવો નિર્ગુણ છે, દેખાતા નથી, પણ આ પંચ તત્વોના માલિક જે દેવો છે તે મૂર્તિમાં છે, જે સગુણ રૂપે મૂર્તિમાં દેખાય છે અને તેથી દર્શન થાય છે. દેવ જ્ઞાનની નો અભ્યાસ કરવો બહુ જરૂર છે. દેવ જ્ઞાનની માહિતી પ્રાપ્ત કરવી બહુ જ જરૂરી છે. દેવ જ્ઞાન પ્રાપ્ત કરવું અઘરું નથી, પણ સંકલ્પ વગર એની ઓળખાણ નહીં થાય. ગણપતિ બુદ્ધિના દાતા એટલે શરીરના માલિક છે. શિવ જલના દાતા એટલે આત્માના માલિક છે. સૂર્ય અગ્નિના દાતા એટલે જીવાત્મા, આ શરીરને આપણે જે નામ દીધું છે એના માલિક છે. આવું થોડું સૂર્યનારાયણ વિશે વિસ્તૃત જાણવાનો પ્રયત્ન કરીએ. સૂર્ય પ્રેરણાત્મક દેવ છે. ઉગે ત્યારે લાલ, અસ્ત પામે ત્યારે પણ લાલ. જબરજસ્ત પ્રેરણા છે સૂર્યની કે માના પેટમાં તારી સાથે હું આવ્યો, નહીં તો અંદર જ તું મરી જાત. વાણી, વિદ્યા, શક્તિ, બુદ્ધિ, સ્મૃતિ જેવી તમામ ક્રિયા અને પ્રક્રિયાને મેં તારા શરીરમાં પકડીને રાખી છે, નહીં તો માનવ બનીને પણ માનવ નહીં કહેવાત. વિકલાંગ થઈ જાત તો મા બાપ ઉપર બોજો બની જાત. તેથી મેં અગ્નિ રૂપે તારી અંદર આ બધી વાતોને પકડી રાખી છે. અનેક વાતો સૂર્ય કહી રહ્યા છે. પહેલો તો સવારમાં મારો ઉદય થાય છે. મારા બંધુઓ છે, મિત્રો છે, મારા સગા સંબંધીઓ છે તે વાદળો છે. એ વાદળોમાં ખુશીની લાલીમાં છવાઈ જાય છે, કારણ કે હું પ્રગટ થાઉં છું. આખું આકાશ લાલ રંગથી, કેસરિયા રંગથી મને વધાવવા આવે છે. જુઓ ચિત્ર. તેમ આપણા જન્મ પહેલાં પણ આપણા સગા સંબંધી, મિત્રો, આડોશી પાડોશી વગેરે લોકો ખુશી ખુશીથી લાલ થઈ જાય કે બાળક આવવાનું છે, બાળક આવવાનું છે, બાળક આવવાનું છે. બધા રાહ જોતા હોય આપણી જન્મવાની અને ખુશી મનાવતા હોય. તેમ સૂર્ય કહે છે કે હું જન્મું ત્યારે પણ લાલ અને અસ્ત થાવ ત્યારે પણ લાલ. હા, આ આકાશનો મારો પરિવાર છે. આખા દિવસના કાર્યની સવારથી નોંધ લે છે અને મને વધાવવા સવારના પોરમાં આવે છે, મને શુભેચ્છાઓ આપે છે, શુભ આશીષ આપે છે અને કહે છે આજે આખો દિવસ તમારો ખૂબ સારો રહે, ખૂબ કાર્ય કરો. રાતે અમે તમને સંધ્યા ટાણે મળવા આવીએ છીએ. અને ઉદય પામવું એટલે અસ્ત થાવ ત્યાં સુધીમાં તો જગત પાછું ખુશી ખુશી મનાવે છે, કારણ કે મેં પૂરા વિશ્વને ખૂબ આપ્યું. ખૂબ જે આપવા જેવું હતું એ મેં આપ્યું. તેથી મારા પરિવારના વાદળો વગેરે બધા ખુશ થઈ અને ફરી મને વધાવવા આવે છે. અને તેથી સૂર્ય પ્રેરણારૂપ કહે છે કે તું જન્મ્યો એ પહેલાં તો બધા લાલ થઈ ગયા હતા, પણ જ્યારે તું ડૂબીશ ત્યારે પણ તારા પરિવારજનો લાલ થવા જોઈએ. પણ માણસ જન્મે ત્યારે ખુશી હોય, પણ એવો મરે, એવા કુકર્મ કરીને કાવા દાવા, છઠ કપટ, કોઈનું ધન પચાવવું, કોઈનું મન મારવું, કોઈને સતાવવા, કોઈને હેરાન કરવા, આવો કાળો થઈને જાય. હા, વર્યા પછી જલ્દી કોઈ અવગુણ નહીં ગાય, પણ મહિનો પણ નહીં વીત્યો હોય ત્યાં જ કહેશે કે સારું થયું, ગયો. બધાને બહુ જ હેરાન કરતો હતો, બધાનું બહુ ખાઈ ગયો, બધાનું બહુ પચાવ્યું, ધર્મનું લૂંટ્યું, વિધવાઓનું લૂંટ્યું, બાળકોમાંથી લૂંટ્યું,
કંઈક જુવાનોને અવળે રસ્તે ચડાવ્યા, તેથી માણસ મરે ત્યારે પણ લાલ હોવો જોઈએ.